બકાલું અહીંનું રીંગણા દૂધી રોજે રોજ નવું શાક બકાલું આવતું હોય છે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. આપડા કેટલા વર્ષથી કેમ્પ થાય છે? હવે 69 વર્ષ થયા. મારી ત્રીજી પેઢી છે. અમારા વડીલો અહીંયા બળદ ચારવા આવતા અને શરૂઆત હોળીએ પાણીથી કરી હતી પહેલે વર્ષે. પછી સરકડિયા અમે ગયા, જમનાદાસ બાપુ થઈ ગયા, એનો ભંડારો હતો. એ પછી આગળ સુકનરે ગયા. જેમ જેમ નદી વરસાદ વધતો ગયો, નદી ફાટતી, અહીંથી અમે સાંધિયા ઉપર માલ ફાડતા. પછી આ ત્રીજું ઠેકાણું અમારું છે અને 69 વર્ષ પૂરા થયા છે. અમારા અહીંયા જમવામાં શીરો, ગાંઠિયા, લાડવા, રોટલી, દાળ ભાત, ખીચડી અને સંભારો, ખમણ અને સવારે ગાંઠિયા હોત. રાતે 2:30 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી બિસ્કિટ સેવા છે. સામે અમારું છાસ કેન્દ્ર છે. છાસ કેન્દ્ર લગભગ 12 વર્ષ થયા. છાસ કેન્દ્ર 24 વર્ષ, સોરી, છાસ કેન્દ્ર ને 24 વર્ષ થયા. બાજુમાં દવાનો સ્ટોલ છે, ત્યાં પણ મફત છે. કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતું નથી. અમે કોઈ રાખતા નથી, ફાળો અહીંયા કરતા નથી. અમારે એક જ દિવસ વડાલ મીટિંગ થાય, નવા વર્ષ બેસતા વર્ષના દિવસે, ત્યારે જે ફાળો થાય અહીંયા કોઈ પણ માંગતા નથી. જેને દેવું હોય એ દત્ત મહારાજને અમે પેટી રાખી છે. એમાં પેટીમાં જે કાંઈ દાન આપવું એ આપે, યથાશક્તિ 10 રૂપિયા આપે. વડાલ સર્વ જ્ઞાતિ સંચાલિત અમારે હાલે છે. કોઈ એમ નો કે જ્ઞાતિ નથી, સર્વ જ્ઞાતિ અને સર્વ જિલ્લામાં નહીં પણ અમારે 3-4 જિલ્લામાંથી સહકાર સારો છે. સુરેન્દ્રનગર વાળા છે, બોટાદ વાળા છે, ચોટીલા વાળા છે, થાન વાળા છે, મહેસાણા થી આવે છે અને રાજકોટ, બોટાદ, સર્વ જગ્યાએથી અમને પૂરો સહકાર મળે છે. પછી અમારે જે આ રોટલી વણવાના મશીન છે એ રાજકોટ વાળા તરફથી અમને બહુ સારો સહકાર મળે છે દર વર્ષે. અને અમારે મેનેજમેન્ટમાં અટાણે બાજુમાં અમારે કિરીટભાઈ સાહેબ સંભાળે છે અને તમામ વસ્તુ ભેગું કરવામાં કાળીવાસ કાંતિભાઈ પટોડિયા છે. તમામ મેનેજમેન્ટ સામે મારી બેઠા છે. અમારે કાળુભાઈ થી ઓળખાય છે પણ નામ છે કાંતિભાઈ પટોડિયા. લગભગ માલ સામાન ખરીદી તમામ પેલા 1 મહિનાથી અહીં મળતા હોય છે. અમે એને ધન્યવાદ આપીએ છીએ. હવે ઉંમર એની ખાતી જાય છે પણ છતાંય 1.5 વર્ષ અમારે જોડે છે. સારું, ભગવાન એને આયુષ્ય મોટું આવે. આપણે કેટલાક માણસોનો સ્ટાફ છે? અમારે 400 ની આજુબાજુ છે. 400 સ્વયંસેવકો છે. અને અમે અહીંયા અત્યાર સુધી આ પાતર ઉપર હતું. પેલા 8-10 વર્ષથી આ થાળી આવી ને પાતરમાં અમે ઉપાડવા ન લીધા. પાતર યાત્રિક આવે બેસાડીને જમવાનું, વ્યવસ્થિત જમવાનું. પછી બહુ વધી ગયા થાળી ને એવું આવ્યું ત્યારે પછી અમે બુફે કર્યું, લઈ અને બેસીને જમવાનું. બરોબર. જય ગિરનારી. દત્ત મહારાજ કી જય. આવશે. શાક બકાલું અહીંનું રીંગણા દૂધી રોજે રોજ નવું શાક બકાલું આવતું હોય છે. મરચા સામે જો બટેટાની ગુણી. પૂરા થઈ દેજો. એ વિશે 2 શબ્દ બોલજો.
લાડો ખાઈ ગયો બીજો લીધો